હું સિગ્મા સ્કૂલ ઓફ તરફથી વેદિકાથી આપનું સ્વાગત કરું છું. કેમ છો સ્ટુડન્ટ્સ? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ના યુનિટ 6 છે ફાઇનલી ટીચર એનો પહેલો વિડિયો છે એ આપણે આગળ અપલોડ કરી દીધો છે. તેનો નેક્સ્ટ વિડિયો છે વિડિયો પાર્ટ 2 છે આઈએલટી ટીચરનું, તો એ આજે આપણે ફિનિશ કરશું. સરસ એવો પાર્ટ છે. મેં તમને કીધું કે હેલન કેલર અને એની ટીચર છે એનો સામાન્ય પાઠ છે. મેં તમને કીધું પ્રમાણે કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના જે રિલેશન દર્શાવતો પાઠ છે, એકબીજા માટેની લાગણી દર્શાવતો પાઠ છે. આગળ આપણે જોયું કે હેલન કેલર છે એ નાની હતી ત્યારથી જ એને સાંભળવાની શક્તિ અને જોવાની શક્તિ ગુમાવી દીધી હતી અને આની રીતે એ બોલી શકતી ન હતી, એટલે કે બ્લાઇન્ડ હતી અને ડીફ હતી. પછી 7 વર્ષની ઉંમરે તેને એક શિક્ષક મળ્યા એનએસ લેવન, અને એને સૌથી પહેલા તો એને એક રમવા માટે ઢીંગલી આપી અને પછી એના હાથમાં એક સ્પેલિંગ લખ્યો ડોલ, અને આ સ્પેલિંગ લખ્યો અને હેલન કેલર પર તેનું અનુકરણ કરવાનું શરૂ કર્યું એના હાથની અંદર આંગળીથી, અને પછી એને ખબર પડી કે એક સ્પેલિંગ લખે છે. પછી એને ખ્યાલ આવ્યો કે દરેક વસ્તુને એક પોતાનું નામ હોય છે. પછી એને પાણીનો એક્સપિરિયન્સ કરાવ્યો, વોટરનો સ્પેલિંગ લખ્યો. ધીરે ધીરે કરતા ઈ આગળ વધતા ગયા શીખવામાં, અને પછી ઈ એના બીજા ફેઝની અંદર એના હોઠ ઉપર હાથ રાખીને ગળામાં હાથ રાખીને જે વાઇબ્રેશન હોય છે એની ઉપરથી શબ્દોને ઓળખતા શીખી. પછી ટાઇપરાઇટિંગમાં તમને ખ્યાલ છે કે બ્રેલ લિપિ આવે છે ઈ, અને સાદા ટાઇપરાઇટિંગમાં પણ લખતા શીખી. આમ ધીરે ધીરે હેલન કેલરના ટીચરની મદદથી ઘણું આગળ વધી એજ્યુકેશનમાં. ત્યાં સુધી આપણે જોયું. હવે આપણે અહીંથી આગળ જઈશું. ઓકે, તો ચાલો પેજ નંબર બધા 67 કાઢો. ચલો આપણે સેટ આગળ લીધું છે, પણ આપણે ત્યાંથી થોડો એક નંબર આગળથી આપણે લઈ લઈએ છીએ કે when I studied seriously, જ્યારે હું ગંભીરતાપૂર્વક ભણતી. કોણ કહે છે? હેલન કેલર કહે છે કે જ્યારે હું ગંભીરતાપૂર્વક ભણતી, it seemed more like play than work. ઈ મને વધારે રમત લાગતી કામ કરવા કરતા. એમ લાગતું કે જ્યારે હું સિરિયસલી ભણતી, ગંભીરતાપૂર્વક ભણતી, ત્યારે મને ઈ ભણવાનું ઈ વર્ક નહોતું લાગતું, પણ મને રમત લાગતી હતી. Whenever anything delighted or interesting me, whenever એટલે જ્યારે, anything એટલે કંઈ પણ, delight એટલે ખુશી દેવી, interested to me અથવા તો મને એની અંદર રસ પડતો, કે જ્યારે મને કોઈ પણ ખુશી આપતું કે કોઈ પણ મને રસ પડતો, મિસ સુલેવાન would talk about that. ત્યારે મિસ સુલેવાન છે એના જે ટીચર છે ઈ તેની વિશે વાત કરતા. as if એટલે શું થાય તો કે જેમ કે she was a little girl herself, જેમ કે એ પણ એક નાની છોકરી હોય. She taught subjects like science by making it so interesting. તેને મને વિજ્ઞાન જેવા સબ્જેક્ટ શીખવાડ્યા, તેને બહુ જ રસપ્રદ બનાવીને. That I remember everything. તે હું બધું જ યાદ રાખી શકી. શું કહે છે? જો એમ કહે છે કે જ્યારે હું ભણતી, સિરિયસલી ભણવાની જ્યારે મને ભણવાનું છે, એ મને ભણવા કરતા કામ કરતા મને રમત જેવું લાગતું, અને જ્યારે કોઈ પણ બાબત ઉપર મને રસ પડતો, મને ગમતી, ત્યારે મિસ સુલેવાન છે એ મને એના ટીચર્સ છે એને એની વિશે લાંબી વાત કરતા, એને વધુ સમજાવતા. એ ટોપિકમાં એને રસ છે એટલે એને શું કહેતા, એની વિશે વધુ માહિતી આપતા. અને મિસ સુલેવાન એને વિજ્ઞાન છે એ એવી રીતે ભણાવતા, એટલી રસપ્રદ રીતે ભણાવતા કે જે આ હેલન કેલર છે એ સરળતાથી એને સમજી જતી. Finally, my teacher began teaching me to read. અંતે મારા શિક્ષકે મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. began બીગન છે. begin એટલે શરૂ, began teaching me to read. I first read raised letter. પહેલા મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. raised એટલે ઉપસેલા. પહેલા મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. and later on read with braille. અને પછી મેં braille લિપિ ઉપર લખેલા અક્ષરો વાંચ્યા. braille છે ઈ ખાસ અંધાર અને લોકો માટેની એક લિપિ છે જેની મદદથી ઈ વાંચી શકે.
I learned to write with both ordinary as well as braille typewriter. मैं લખતા શીખું બેમાં, સામાન્ય ટાઈપરાઈટરમાં પણ અને બ્રેલ ટાઈપરાઈટરમાં પણ. બ્રેલ એટલે તમને કીધું પ્રમાણે એક આંધળાની અને મતલબ આંધળા લોકોની એક ભાષા છે, તો એનું ટાઈપરાઈટર પણ આવે છે, તો એમાં પણ ટાઈપ કરતા શીખ્યું. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to become well educated. I was well on my path to become well educated. એક સરખું ભણેલી સારું ભણેલી વ્યક્તિ તરીકે અમારા રસ્તા ઉપર હું આગળ ધપતી હતી. જો એક વસ્તુ મિત્રો તમારે સરસ છે કે હેલન કેલર અંધ હતી, મતલબ બ્લાઇન્ડ હતી, ડીફ હતી, સાંભળી નહોતી શકતી, પણ છતાં પણ એનામાં ભણવાની એક જિજ્ઞાસા હતી, એને ભણવું હતું, એક તમન્ના હતી. હવે આટલી મુસીબત હોવા છતાં પણ કોઈ વ્યક્તિ જો ભણે તો બહુ મોટી વસ્તુ કહેવાય. જ્યારે આપણી પાસે બધું છે તો આપણે ભણવામાં આળસ કરીએ છીએ, તો એ વસ્તુ યોગ્ય નથી. આપણે ભણવામાં આળસ કરવી જોઈએ નહીં. જેટલું બને એટલું નોલેજ છે એ આપણે લેવાની કોશિશ કરવી જોઈએ. તો હેલ્થ શું કહે છે કે પહેલા હું બિનરી ટાઈપરાઈટર પણ શીખી અને બ્રેલ ટાઈપરાઈટર પણ શીખી અને હું મારા રસ્તે આગળ હતી. ક્યાં રસ્તે? તો કે એક સારા એવા શિક્ષિત માણસ બનવા તરફ. I was provided all the possible opportunity. મને બધી જ શક્ય હોય એટલી તકો આપવામાં આવી હતી. પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, પોસિબલ એટલે શક્ય હોય, ઓપોર્ચ્યુનિટી એટલે તક. મને તે જેટલી શક્ય હોય એટલી બધી જ તકો આપવામાં આવી. ટુ ડેવલપ માય એબિલિટી, કે હું મારી ક્ષમતાને વિકસાવી શકું. and I made the maximum use of it. અને મેં એનો સૌથી વધારે ઉપયોગ કર્યો. અત્યારે તમને પણ એમ છે કે તમને પૂરી તકો આપવામાં આવે છે ભણવા માટેની, તો તમારે પણ એનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. I developed great confidence. મેં બહુ જ ઊંચો આત્મવિશ્વાસ છે એ કેળવો. and I even visited the president. અને હું ત્યારે જે રાષ્ટ્રપ્રમુખ હતા તેને પણ મળી. ક્લેવેન એટ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ ની અંદર ક્લેવેન છે એ પ્રેસિડેન્ટ હતા, એને પણ હું મળી. જો આની પરથી આપણે ખ્યાલ આવી શકે છે કે હેલન કેલર છે પોતાની નાની ઉંમરમાં કેટલી આગળ વધી ગઈ હતી. ત્યારે જે વ્હાઇટ હાઉસનો નામ તો તમને ખબર છે, વોશિંગ્ટન ડીસી છે, એની અંદર વ્હાઇટ હાઉસ છે, કોઈ સફેદ કલરનો એનો બંગલો છે જે વ્હાઇટ હાઉસ કહેવામાં આવે છે, જ્યાં એના જે પ્રેસિડેન્ટ હોય છે, રાષ્ટ્રપ્રમુખ, એ રહેતા હોય છે. તો ત્યાંના જે રાષ્ટ્રપ્રમુખ હતા ક્લેવેન, તેને તે મળી. In 1890, at the age of about 10, 1819 માં જ્યારે તે 10 વર્ષની હતી, I moved to Perkins Institution. પછી I moved to Perkins Institution. Perkins નામની એક સંસ્થાની અંદર એ ગઈ, જોડાણી. move to એટલે જાવ. Here my teacher N.S. Revan continued to teach me. અહીં પણ મારી જે ટીચર હતી મિસ લેવાન, એણે મને શીખવાડવાનું શરૂ જ રાખ્યું. એટલે કે જે મિસ લેવાન છે એ એની સાથે જ અહીંયા ગઈ. I could make friends with other blind children there. Here is okay. I could make friends with the blind. यहाँ पर एक्चुअली આ આખી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જ્યાં મસ્તો બધા અંધ લોકો ભણતા હોય છે. કેમ કે હું બીજા બધા અંધ લોકોની સાથે મિત્રતા કેળવી શકું. My loneliness began to disappear. મારી જે એકલતા છે એ જવા લાગી. loneliness એટલે એકલતા. begin એટલે મને જેટલું શરૂ કર્યું, disappear એટલે ગાયબ થઈ જવું. And my progress of learning improved quite well. અને મારી શીખવાની જે ઝડપ હતી, પ્રોગ્રેસ હતી, એ ઇમ્પ્રૂવ થવા માંડી. quite well એટલે હું ઝડપથી હવે બધી વસ્તુ શીખવાની શરૂ કરી દીધી. જેમ જેમ એ ગ્રો થતી ગઈ, મોટી થતી ગઈ, ઇન્ટેલેક્ચ્યુઅલ થતી ગઈ, બુદ્ધિશાળી થતી ગઈ, એની શીખવાની ઝડપ છે એ પણ વધતી ગઈ. I learned Latin, German and arithmetic. यहाँ लेटिन भाषा सीखी, जर्मन भाषा सीखी અને arithmetic એટલે ગણિતના દાખલા ને બધું શીખ્યું. In 1896, I moved on to Cambridge School. 1896 માં હું કેમ્બ્રિજ સ્કૂલની અંદર દાખલ થયો.
for young ladies in Massachusetts. For young ladies in Massachusetts. એક યુવાન છોકરીઓ માટેની મેસેચ્યુસેટ્સની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એની અંદર એ દાખલ થયા. મેસેચ્યુસેટ્સ છે એ એનું ફિલ્ડનું નામ છે. This was really a great achievement for a lady like me. આ ખૂબ જ મોટું એક અચીવમેન્ટ એટલે કે સિદ્ધિ હતી એક મારી જેવી સ્ત્રી માટે. Who was blind, deaf and could barely produce a sound for communication. મારી જેવી સ્ત્રી માટે શું કામ કહે છે? કારણ કે was blind છે, આંધળી હતી, deaf એટલે બેરી હતી, and barely એટલે ભાગ્યે જ પ્રોડ્યુસ સાઉન્ડ ભાગ્યે જ બોલી શકે ફોર કમ્યુનિકેશન વાતચીત માટે. કહે છે કે હું પછી 1896 ની અંદર મેસેચ્યુસેટ્સની અંદર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેં દાખલ થઈ એટલે મારી માટે ખૂબ ગર્વની વાત હતી. કારણ કે હું એમ કે છે અંધ હતી, હું બેરી હતી, હું સાંભળી નથી શકતી અને હું બોલી પણ બહુ નહોતી શકતી જેથી હું કમ્યુનિકેશન સરખી રીતે કરી શકું. તો પણ હું એટલી આગળ વધી એ બહુ મોટી વાત છે. I began writing poems and stories. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાની શરૂ કરી. Shortly before my examination, મારા પરીક્ષા આવી એના થોડેક સમય પહેલા I lost my father. મેં મારા પિતાજીને ગુમાવી દીધા. Although તેમ છતાં ઇમોશનલી ડિસ્ટર્બ જોકે એમ કે although ઇમોશનલી ડિસ્ટર્બ જોકે હું માનસિક રીતે ડિસ્ટર્બ હતી, મતલબ હું માનસિક રીતે સ્વસ્થ નહોતી. કારણ કે એમ કહે છે કે એના હેલન કેલરને એના પિતાજીનું અવસાન થયું, ગુમાવી દીધા એટલે ઓફકોર્સ એ શોકમાં તો હોવાની કેમ કે હું માનસિક રીતે ત્યારે સ્વસ્થ નથી, ડિસ્ટર્બ હતી. I did my best in the examination. તો પણ એ પરીક્ષાની અંદર મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. My teacher could not accompany me to the examination hall. મારા જે ટીચર હતા LS લેવાન could not accompany એટલે સાથ આપો. એ મને આ એક્ઝામિનેશન હોલની અંદર મારો સાથ આપી શકા નહીં. મતલબ એને પરમિશન ના એટલે એક્ઝામમાં બેસવાની એની સાથે. Their teacher spelled out the question in my hand. ત્યાં એક બીજા શિક્ષક હતા જે મારા હાથની અંદર સ્પેલિંગ લખતા and I typed out of the answer અને પછી હું એનો જવાબ ટાઈપ કરતી. When the result was declared, જ્યારે એનું પરિણામ જાહેર થયું, I was full of joy to hear that. એ સાંભળીને હું ખૂબ જ ખુશ થયો. I had passed all the subject. હું બધા જ વિષયમાં પાસ થઈ ચૂકી હતી. બહુ સારી વાત કીધી છે. હેલન કેલર બ્લાઇન્ડ હોય છે, ડીફ હોય છે, ભણે છે, જ્યારે એની એક્ઝામ આવે છે ત્યારે પિતાજીની ડેથ થઈ જાય છે. ડિપ્રેશનમાં તો હોવાની અને ડિસ્ટર્બ હોવા છતાં એક્ઝામ દે છે ત્યારે ટીચર પણ એની સાથે પરવાનગી નથી આપવામાં આવતી કે બેસે. બીજા શિક્ષક એની બાજુમાં બેસે છે અને એના હાથમાં સવાલ લખે છે અને હેલન કેલર છે એ ટાઈપરાઇટિંગમાં એના જવાબ લે છે. જ્યારે રિઝલ્ટ બહાર આવ્યું ત્યારે ખ્યાલ આવે છે કે હેલન કેલર પાસ થઈ ચૂકી છે. I remember my first day at the Radcliffe College in 1900. એમ કહે છે કે 1900ની સાલમાં મને હજી યાદ છે કે જ્યારે હું રેડક્લિફ કોલેજની અંદર મારો પહેલો દિવસ હતો. I knew there were challenges in my way. મને ખબર હતી કે મારા રસ્તાની અંદર ઘણા બધા ચેલેન્જીસ એટલે કે પડકારો હશે. But I was eager to overcome them. પણ હું eager એટલે ઉત્સાહિત, overcome એટલે એની પર જીત મેળવવા. હું એની પર જીત મેળવવા માટે એકદમ ઉત્સાહિત હતો. The professor looked far away as if they were speaking through a telephone. Professor છે એ ખૂબ જ દૂર મને અનુભવ થતો હતો કે ખૂબ જ દૂર છે, જેમ કે તે ટેલિફોન ઉપર મારી સાથે વાત કરતા હોય મને એવો અહેસાસ થતો હતો. એકચ્યુઅલી મોટો હોલ હોય એટલે બેઠક અને ડિફરતી મતલબ ઓછું સંભળાય અને એને એવું લાગતું કે પ્રોફેસર છે બહુ જ એથી દૂર છે, એવી રીતે લાગે કે ટેલિફોન ઉપર વાત કરે છે. તો શું કહે છે I was eager to work on the professor. He looked far away
as if they were speaking through a telephone. એટલે પ્રોફેસર એટલા બધા દૂર લાગતા હતા જેમ કે ઈ મારી સાથે ટેલિફોનમાં વાતચીત કરતા હતા. The lecture was fell into my palm as rapidly as possible. Rapidly એટલે ઝડપથી કે જે લેક્ચર જે લેવાતા હતા એમ બીજા કોઈ એક ટીચર હતી એટલે સુવાનીના હાથ ઉપર એટલા ઝડપથી લખતી કે લેક્ચર જે બોલે છે કે જે કાંઈ બોલે છે એ બધું હાથ ઉપર લખતા જતા હતા. as rapidly as possible જેટલું શક્ય બને એટલું ઝડપથી. રેડી? જેમ કે પ્રોફેસર છે એ બોલતા હોય અને સાથે એની જે લેડી ટીચર બેઠી હતી એ એના હાથમાં લખતા હોય. I would note down whatever I remember. મેં બધું જ નોટ ડાઉન કરી નાખ્યું, લખી નાખ્યું જે પણ મેં યાદ રાખ્યું. When I went back to home, જ્યારે હું ઘરે પાછી ગઈ ત્યાં here અહીં I began to write about my life. અહીં મેં મારી જિંદગી વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and on a normal typewriter. મેં આખી વાર્તા લખી બંનેમાં, એક નોર્મલ ટાઈપરાઇટરમાં પણ લખી અને બ્રેલ લિપિના ટાઈપરાઇટરમાં પણ મારી આખી વાર્તા લખી. હવે શું કરે છે કે હેવન ફિલ્મ છે એ પોતાની લાઈફની સ્ટોરી છે એ હવે ભણવાની શરૂ કરી છે. તો હવે એ શું કરે છે, બે ટાઈપરાઇટરમાં, સિમ્પલ ટાઈપરાઇટરમાં પણ લખે છે અને બ્રેલ લિપિના ટાઈપરાઇટરમાં પણ લખે છે. The story of my life was edited by June Becky. June Becky દ્વારા મારી જે સ્ટોરી છે એ એને મારી જિંદગીની એડિટ કરવામાં આવી. The writing was published in magazine in 1903. એટલે કે 1903 ની અંદર મારી જે આ રાઇટિંગ છે, લખાણ છે એ પબ્લિશ કરવામાં આવ્યું, એક બુક તરીકે પબ્લિશ કરવામાં આવ્યું અને માર્કેટમાં મૂકવામાં આવ્યું. and I was paid for. અને મને તેની માટે પૈસા પણ ચૂકવવામાં આવ્યા. હેલન કેલર છે એક પહેલી એવી બેરી અને મૂંગી સ્ત્રી હતી કે જેણે ગ્રેજ્યુએટ કર્યું હતું. એટલે એને જ્યારે પોતાની લાઈફ વિશે લખવાની શરૂ કરી, પોતાની સ્ટ્રગલ વિશે લખવાની શરૂ કરી, ત્યારે જોન મેકીએ એક એડિટર હતો, એને એડિટ કરી અને પછી એની બુક એની પબ્લિશ કરી. અને એ બુક એટલે કે એની જીવન કથાઓ કહી શકો તો એની માટે એને પૈસા પણ આપવામાં આવ્યા. We the blind are as independent to Louis Braille as mankind to adapt to Gutenberg. શું કહે છે કે we the blind, અમે જે અંધ લોકો છો, are as indebted એટલે નું ઋણી હોવું, નું આભારી હોવું, to Louis Braille, અમે લુઈસ બ્રેલના એટલા જ આભારી છીએ as mankind is to Gutenberg, જેટલું માણસ જાત છે એ ગુટેનબર્ગ માટે આભારી છે. કારણ કે લુઈસ બ્રેલે શું કીધું, બ્રેલ લિપિનું વિકાસ કર્યો હતો અને બ્રેલ લિપિને લીધે જે અંધ લોકો છે એ બોલતા થયા, લખતા થયા, સમજતા થયા. On 20th June 1904, 28 જૂન 1904, I graduated from the Radcliffe College. 28 જૂન 1904 માં રેડક્લિફ કોલેજમાંથી મેં ગ્રેજ્યુએશન મારું પૂરું કર્યું. I felt proud, મને ગર્વ છે that I became the first deaf, કે હું પહેલી એવી બેરી વ્યક્તિ બની and blind person to earn a Bachelor of Arts degree. કે મેં રેડક્લિફ કોલેજમાંથી 1904 ની અંદર મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હું મારી પર ગર્વ અનુભવતી હતી કારણ કે હું પહેલી બ્લાઇન્ડ અને ડીફ એટલે કે અઘરી અને બેરી વ્યક્તિ બની કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી, એટલે કે અત્યારે તમે બીએ કહો છો, ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી. I began to feel that I must educate the people on way to help the blind. એટલે મને એવું લાગ્યું કે મને અનુભવ થયો કે I must educate the people on the way to help the blind. કે જે આંધળા લોકો છે એને મારે ભણાવવા જ જોઈએ. My prime goal in my life was to spread awareness. મારો જે પ્રાઇમ એટલે મુખ્ય ગોલ એટલે હેતુ હતો in my life, મારી જિંદગીમાં, was to spread awareness એટલે કે જાગૃતતા ફેલાવવા regarding the poor neglected state of the blind.
regarding એટલે ના વિશે કોના વિશે the poor neglected state of the blind જેમ કહે છે કે આ બિચારા આંધળા લોકોની વિશે જે નિગ્લેક્ટ કરવામાં આવતા એને અણગમ મતલબ એને મતલબ નિગ્લેક્ટ કરી દેવામાં આવતા એને ઉપર ધ્યાન આપવામાં નહોતું આવતું તો મારો એ પ્રેમ તો થઈ ગયો કે હું એ બધા લોકોની મદદ કરું જે અંધ લોકો છે એને હું એજ્યુકેટ કરું એને હું ભણાવું their innate ability and their inspiration તેની અંદર રહેલી પ્રેરણા અને તેની અંદર રહેલી ક્ષમતા અને તેના ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા I had to raise fund not only to sustain a living for myself શું કહે છે I had to raise fund મારે છે એ ફંડ એટલે કે પૈસા રેઝ એટલે ઊભા કરવાના હતા I had to raise fund મારે પૈસા ઊભા કરવાના હતા not only to sustain a living for myself sustain એટલે જાળવી રાખવું living એટલે જિંદગી for myself મારી જાતને જીવિત રાખવા માટે જ નહીં મારે પૈસા ઊભા કરવાના હતા પણ ખાલી મારી જાતને જીવિત રાખવા માટે નહીં but also to start project to remove darkness and miseries from the lives of the other blind people પરંતુ also start project મારે એક એવો પ્રોજેક્ટ પણ શરૂ કરવાનો હતો to remove એટલે દૂર કરવું darkness એટલે અંધારું and miseries એટલે કે દુખો from the life of other blind people પણ બીજા જે અંધ લોકોની જિંદગીની અંદર જે પણ બધા પ્રોબ્લેમ્સ હતી જે પણ બધી મિઝરી એટલે કે દુખો હતા જે અંધાર મતલબ એક અંધકાર હતો એને પણ મારે દૂર કરવાનો હતો એજ્યુકેશન દ્વારા એને પણ મારે ભણાવવાના હતા એ નક્કી કર્યું કે મારે એક પ્રોજેક્ટ બનાવવો છે જેની અંદર બાબા અંધ લોકો છે કે જે દીપ છે અને છે એવા લોકોને હું એજ્યુકેશન પૂરી પાડી શકું ને એની માટે મારે પૈસા પણ ઊભા કરવાના હતા I strongly felt that મને એવું સખતપણે લાગતું હતું કે I must give the other what I have gained from my teacher Anna Suleiman એ કહે છે મને એવું દૃઢતાથી લાગતું હતું કે મારે એ બીજા અંધ લોકોને પણ એ આપવું જ જોઈએ જે મને મળ્યું છે એટલે સુલેમાન ટીચર પાસેથી એને મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન મારે બીજા અંધ લોકોને પણ આપવું જોઈએ Then came a dark cloud in my sky. પછી મારા આકાશની અંદર એક કાળું વાદળ છવાયું. I was deeply concerned about that. હું એની વિશે ખૂબ જ ચિંતિત હતી કે ખૂબ જ વિચારતી હતી અને concerned એટલે ચિંતા ચિંતિત હોવું અથવા તો વિચારવું. My teacher's eyesight was worsening day by day. My teachers એટલે મારા શિક્ષકની eyesight એટલે આંખની જે પ્રકાશ છે રોશની છે દેખાય છે એ ધીરે ધીરે ઘટતો જ હતો વર્ષ એટલે ખરાબ થવું વર્ષની એટલે વધારે ખરાબ થવું as a result પરિણામે she could not see clearly પરિણામે મારા ટીચર છે એ સરખી રીતે જોઈ શકતા હતા નહીં એટલે હવે શું થાય છે કે હવે આ જે મિસ સુલેમાન છે એની આંખો પણ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે હેલન ને ખબર પડે છે કે એની ટીચર છે એની આંખો પણ ખરાબ થવા લાગે છે ધીરે ધીરે એને પણ ઓછું દેખાય છે She was brave enough to fight against her problem. તે brave એટલે બહાદુર હતી enough એટલે પૂરતી કે તેને જે આ મુસીબત છે એની વિરુદ્ધ લડવામાં But I was sorry because she did not heed to her problem. But I was sorry એટલે કે હું દિલગીર છું અથવા તો મને દુઃખ છે કે she did not heed એટલે ધ્યાન આપવું to her problem of her eyes. તે પોતાની આંખોની જે પ્રોબ્લેમ હતી મુસીબત હતી એની તરફ તે પૂરું ધ્યાન આપી શકી નહીં એની માટે એમ કહે છે કે હું મારી જાતને થોડી કસૂરવારો છું એટલે હું સોરી છું કારણ કે એને મારી ઉપર વધારે ધ્યાન આપ્યું Instead, she continued to help me. Instead, she continued to help me. Instead, એના બદલે એને મને જ મદદ કરવાની શરૂ કરી કેમ કે છે કે એને સુલેમાન છે ને ટીચર એને પોતાની આંખોની ચિંતા કર્યા વગર એને જે એની સ્ટુડન્ટ હતી એને જ વધારે ધ્યાન આપ્યું
great sacrifice it was. આ કેટલો મોટો ત્યાગ કહેવાય. If she had not supported and encouraged me to learn, જો તેણે મને સપોર્ટ ન આપ્યો હોત, એટલે કે સાથ ન આપ્યો હોત, અને એન્કરેજ એટલે કે પ્રોત્સાહન ન આપ્યું હોત to learn, ભણવા માટે, I would not enjoy the beauty of the world. તો મને આ દુનિયાની જે સુંદરતા છે એને હું કદી પણ માણી શકી ન હોત. Sorry, આપણે થોડું આગળ રહી ગયું. Instead, she continued to help me. At last, my teacher lost her eyesight completely. At last, એટલે કે અંતમાં, my teacher lost her eyesight completely. અંતે કે છે જે મારા શિક્ષક છે ને પોતાની જે આખી દ્રષ્ટિ છે એ ખોઈ બેઠા. And become blind, અને તે અંધ બની ગયા. By the year 1935, 1935 વર્ષનું હતા ત્યારે. She sacrificed her eyesight for me. તેણે પોતાની આંખનું મારી માટે બલિદાન આપી દીધું. બહુ સરસ વાત કરવામાં આવી છે સ્ટુડન્ટ અને ટીચરની, કે એક ટીચરે પોતાના સ્ટુડન્ટને એજ્યુકેટ કરવા માટે પોતાની આખી જે આંખો છે એ પણ ત્યાગ કરી દીધી. બહુ મોટી વસ્તુ છે. What a great sacrifice it is. આ કેટલું મહાન બલિદાન કહેવાય. As if she had not supported and encouraged me to learn, જો તેણે મને સાથ ન આપ્યો હોત, મને ઉત્સાહિત ન કરી હોત શીખવા માટે, ભણવા માટે, I would not have enjoyed the beauty of the world. તો હું આ દુનિયાની સુંદરતા કદી પણ માણી શકી હોત નહીં. થ્રુ એજ્યુકેશન, નોલેજ દ્વારા. I cannot think myself apart from her. હું મારી જાતને તેનાથી અપાર, એટલે કે તેનાથી દૂર, તેનાથી બીજેટું વિચારી શકતી નથી. My heart always speak, I love you teacher. મારું દિલ છે હંમેશા કહે છે કે હું તમને પ્રેમ કરું છું મારા ટીચર્સ. ચાલો અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. બહુ સરસ એવો પાઠ હતો. એક ટીચર અને એક સ્ટુડન્ટ વચ્ચેના રિલેશનનો, કે એક ટીચરે પોતાની આંખોની પણ સેક્રિફાઈસ એટલે કે બલિદાન કરી દીધું એની જે સ્ટુડન્ટ્સ છે એને ભણાવવા માટે. અને સારો એવો એક તમને એક નોલેજ પણ આમાંથી મળે છે કે કોઈ પણ લાઈફમાં મુસીબત આવે, પ્રોબ્લેમ્સ આવે, તો એની જગ્યાએ હારી જવા કરતા એ વસ્તુને ફેસ કરવું વધારે સારું છે. પ્રોબ્લેમને તમે ફેસ કરો અને પછી ઓવરકમ થાવ, કે એની પર જીત મેળવો, એ વધારે મહત્વનું છે. કોઈ પણ હોય, એક્ઝામ હોય કે પછી તમારી લાઈફમાં કોઈ ઘટના ઘટી હોય ત્યારે. આમાં આપણે જોયું છે કે હેલેન કેલરના ફાધરનું ડેથ થઈ જાય છે અને પછી એક્ઝામ આપે છે, છતાં પણ એમાં પાસ થઈ જાય છે. એટલે એક વસ્તુ ફિક્સ છે, જો તમારું માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગ હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિની આગળ વધી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ લેસન સમજાઈ ગયું હોય સરખી રીતે. સારો એવો લેસન હતો. આ વિડિયો 2 થી 3 વાર જોજો. અને આની પહેલા વિડિયોની અંદર મેં તમને જે પણ બધા સ્પેલિંગ આપ્યા છે એ સ્પેલિંગ સરખી રીતે પાકા કરજો. રેડી? અને આની અંદરથી આવતા કેટલાક નવા સ્પેલિંગ હોય, એનો ખ્યાલ આવતો હોય, એ તો તમે અલગ બુક્સની અંદર લખી શકો. મોબાઈલમાં ડિક્શનરી આવે છે, એમાં પણ એના સ્પેલિંગ શોધી શકો અને પછી પણ પાકા કરી શકો. ઓકે, જેટલા વધારે સ્પેલિંગ પાકા કરજો એટલું જ વધારે તમને આવડશે. ચાલો, હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લેસન સાથે. Till then, bye, take care, keep smiling and keep learning.